ચાલો આજે એક એવી કહાણી જાણીએ જે કોઈ પણ ફિલ્મ કરતાં વધુ રોમાંચક છે. આ એક એવા રાષ્ટ્રના જન્મની વાર્તા છે જેણે લગભગ અશક્ય લાગતી પરિસ્થિતિઓમાં આકાર લીધો. આ વાર્તા છે સંકટની, સંઘર્ષની અને છેવટે અસાધારણ સફળતાની. આ છે 1947 પછીના ભારતના નિર્માણની ગાથા. વિચારવા જેવો સવાલ છે ખરું ને? જ્યારે તમારી પાસે કરોડો લોકોની આશાઓ હોય પણ વાસ્તવિકતામાં હોય વિભાજન, અરાજકતા અને શૂન્યમાંથી શરૂઆત કરવાનો પડકાર, ત્યારે એક દેશને એક સૂત્રમાં કેવી રીતે બાંધી શકાય? બસ આ જ એ પડકાર હતો જેનો ભારતના તે સમયના નેતાઓએ સામનો કરવાનો હતો. 15 ઓગસ્ટ 1947 એ દિવસ એક નવા સૂર્યોદયનું વચન લઈને આવ્યો હતો. આઝાદીનો ઉમંગ હતો, પણ એ સૂરજની સાથે જ વિભાજનનો એક ઘેરો પડછાયો પણ હતો. જે એકતાનું સપનું જોયું હતું તેની જગ્યાએ દેશના ભાગલાની ભયાનક વાસ્તવિકતા હતી. એટલે કે ખુશીની સાથે એક અભૂતપૂર્વ સંકટ પણ સામે આવીને ઊભું હતું. 80 લાખ. આ માત્ર એક આંકડો નથી. આ એ 80 લાખ લોકોની કહાની છે જેમને રાતોરાત પોતાનું ઘર, જમીન બધું જ છોડીને એક નવા દેશમાં શરણાર્થી તરીકે આવવાની ફરજ પડી હતી. વિચારો, આટલા બધા લોકોને ફરીથી વસાવવા, તેમને કામ આપવું, એ નવા બનેલા રાષ્ટ્ર માટે કેટલો મોટો પડકાર હશે. તો આ હતી શરૂઆતની વાસ્તવિકતા. એક તરફ વિભાજનનો ઘા રૂઝાવાનો હતો, બીજી તરફ લાખો શરણાર્થીઓને સાચવવાના હતા અને ત્રીજી તરફ દેશના અલગ અલગ ટુકડાઓને એકસાથે જોડવાનો પડકાર હતો. ભારતે એકસાથે અનેક મોરચે લડવાનું શરૂ કરી દીધું હતું. હવે વાત કરીએ બીજા અને કદાચ સૌથી મોટા પડકારની, રાજકીય એકીકરણ. આ કોઈ સામાન્ય કામ નહોતું. એક અશક્ય લાગતા કોયડા જેવું હતું. આખા દેશમાં નાના મોટા રજવાડા હતા અને એ બધાને એક ભારતમાં જોડવા એ ખરેખર એક ભગીરથ કાર્ય હતું. હા, આંકડો બરાબર છે. 562. આટલા દેશી રાજ્યો હતા જેમને ભારતીય સંઘમાં જોડાવા માટે સમજાવવાના હતા. દરેક રાજાની પોતાની મરજી, પોતાના કાયદા અને પોતાની મહત્વાકાંક્ષાઓ. આ કોયડાને ઉકેલવો એક ઐતિહાસિક જવાબદારી હતી. અને આ અશક્ય લાગતા કામને પાર પાડવા માટે મેદાનમાં ઉતર્યા સરદાર વલ્લભભાઈ પટેલ. તેમની રણનીતિ ખરેખર કમાલની હતી. તેમણે કોઈ બળજબરી નહીં, પણ વાટાઘાટો અને સમજાવટનો માર્ગ અપનાવ્યો. તેમણે રાજાઓને દેશભક્તિ અને ભારતમાં જોડાવાના વ્યવહારુ ફાયદા સમજાવ્યા. આ એક એવી કુશળ રાજનીતિ હતી જેણે મોટાભાગના રજવાડાઓને ભારતમાં વિલીન થવા માટે તૈયાર કરી દીધા. સરદાર પટેલના પ્રયત્નોથી મોટાભાગનો કોયડો તો ઉકેલાઈ ગયો, પણ 3 સૌથી મુશ્કેલ ટુકડા હજુ બાકી હતા: જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર. આ 3 રાજ્યોના વલણે અખંડ ભારતના સ્વપ્ન પર જ એક મોટો પ્રશ્નાર્થ ઊભો કરી દીધો હતો. તો આ 3 ગૂંચવણભરી સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે આવ્યો? ચાલો જોઈએ. જૂનાગઢમાં નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનું નક્કી કર્યું, પણ ત્યાંની પ્રજાએ વિરોધ કર્યો. આખરે લોકમત લેવાયો અને લોકોએ ભારતને પસંદ કર્યું. હૈદરાબાદમાં નિઝામ સ્વતંત્ર રહેવા માંગતા હતા, એટલે ત્યાં એક નિર્ણાયક પોલીસ એક્શન લેવી પડી અને રાજ્યને ભારતમાં વિલીન કરાયું. અને કાશ્મીરમાં પાકિસ્તાની કબાયલીઓના આક્રમણ પછી ત્યાંના મહારાજાએ લશ્કરી મદદના બદલામાં ભારત સાથે જોડાણખત પર સહી કરી. ચલો, દેશ તો એક થઈ ગયો, બધા રજવાડા જોડાઈ ગયા, પણ હવે એને ચલાવવો કેવી રીતે? હવે પછીનું કામ હતું દેશની અંદરની સરહદો નક્કી કરવાનું, એટલે કે રાજ્યો બનાવવાનું. એક એવો નકશો તૈયાર કરવાનો જે નવા ભારતનું સાચું પ્રતિબિંબ પાડે. આ એક બહુ મોટો સવાલ હતો. આટલી બધી ભાષાઓ અને સંસ્કૃતિઓ ધરાવતા દેશમાં રાજ્યોની રચના કયા આધારે કરવી? શું ભાષાના આધારે રાજ્યો બનાવવા જોઈએ? જો એમ કરીએ તો એકતા મજબૂત થશે કે પછી નવા વિવાદો ઊભા થશે? અને આખરે ભાષાને જ મુખ્ય આધાર બનાવવામાં આવ્યો. આની શરૂઆત થઈ 1953માં, જ્યારે તેલુગુ ભાષી લોકો માટે અલગ આંધ્રપ્રદેશ રાજ્ય બન્યું. એ પછી 1956માં રાજ્ય પુનર્ગઠન કાયદો આવ્યો અને ભાષાના આધારે 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો બન્યા. અને આ પ્રક્રિયા અટકી નહીં. જેમ કે આપણે જાણીએ છીએ, 1960માં મુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને આપણું ગુજરાત બન્યું. પણ હજુ પણ ભારતના નકશા પર અમુક નાના ટુકડાઓ બાકી હતા, જે ફ્રેન્ચ અને પોર્ટુગીઝ શાસન હેઠળ હતા. ફ્રાન્સે તો સમજદારી વાપરી અને વાતચીત દ્વારા 1954માં પુડુચેરી જેવા પ્રદેશો શાંતિથી ભારતને સોંપી દીધા. પણ પોર્ટુગલ ગોવા, દમણ અને દીવ છોડવા તૈયાર નહોતું. એટલે છેવટે 1961માં ઓપરેશન વિજય નામની લશ્કરી કાર્યવાહી કરીને આ પ્રદેશોને આઝાદ કરાવવામાં આવ્યા. દેશનો રાજકીય નકશો તો તૈયાર થઈ ગયો,
પણ ખાલી નકશાથી દેશના કરોડો લોકોનું પેટ નથી ભરાતું, ખરું ને? હવે સૌથી મોટો પડકાર હતો આર્થિક વિકાસનો. એક એવો દેશ જે અંગ્રેજોના શાસનમાં લૂંટાઈ ચૂક્યો હતો, તેને શૂન્યમાંથી ફરીથી ઊભો કરવાનો હતો. આ પડકારને પહોંચી વળવા માટે ભારતે પંચવર્ષીય યોજનાઓનો રસ્તો અપનાવ્યો. 1951થી શરૂ થયેલી આ યોજનાઓનો મુખ્ય હેતુ હતો મોટા ઉદ્યોગો, બંધો અને ફેક્ટરીઓ બનાવીને દેશને આર્થિક રીતે પગભર કરવો અને આત્મનિર્ભર બનાવવો. અને આ મહેનત રંગ લાવી. હરિયાળી ક્રાંતિને કારણે દેશે અનાજનું એટલું ઉત્પાદન કર્યું કે આપણે આત્મનિર્ભર બની ગયા. શ્વેત ક્રાંતિ એટલે કે ઓપરેશન ફ્લડને કારણે દૂધ ઉત્પાદનમાં ભારત દુનિયામાં નંબર 1 બન્યું. અને પીળી ક્રાંતિથી તેલીબિયાનું ઉત્પાદન પણ વધ્યું. જે દેશ એક સમયે અનાજની આયાત કરતો હતો તે હવે કૃષિ ક્ષેત્રે એક શક્તિ બની રહ્યો હતો. આ આર્થિક વિકાસની સીધી અસર લોકોના જીવન પર પડી. દાયકાઓના પ્રયત્નો પછી લોકોનું સરેરાશ આયુષ્ય વધ્યું અને સાક્ષરતા દરમાં પણ જબરજસ્ત સુધારો જોવા મળ્યો. આ બતાવે છે કે દેશ સાચી દિશામાં આગળ વધી રહ્યો હતો. તો આ હતી સંકટમાંથી સર્જનની ગાથા. એક એવા દેશની સફર જેણે શૂન્યમાંથી શરૂઆત કરીને આધુનિક સિદ્ધિઓ સુધીની મજલ કાપી. દુનિયાના ઘણા વિવેચકોને લાગતું હતું કે ભારત ટકી નહીં શકે, કે આટલી બધી ભાષાઓ, ધર્મો અને સમસ્યાઓવાળો દેશ વિખેરાઈ જશે. પણ ભારતે બધાને ખોટા સાબિત કર્યા. દેશે બતાવ્યું કે લોકશાહીના પાયા પર એક મજબૂત અને એકજૂટ રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે છે. અને આજે આપણે ક્યાં છીએ? આજે આપણી પાસે પોતાનું સ્પેસ લોન્ચિંગ વ્હીકલ છે. આપણું મિશન મંગળ સુધી પહોંચ્યું છે. આપણે પરમાણુ ઊર્જાનો શાંતિપૂર્ણ ઉપયોગ કરીએ છીએ અને આઈટી સેક્ટરમાં દુનિયાને રસ્તો બતાવીએ છીએ. આ બધી સિદ્ધિઓ એ જ મજબૂત પાયા પર ઊભી છે જેનું નિર્માણ સંકટોની વચ્ચે થયું હતું. તો એક તૂટેલા, વિખરાયેલા દેશમાંથી એક વૈશ્વિક શક્તિ બનવા સુધીની ભારતની આ સફર આપણને શું શીખવે છે? એ કદાચ એ શીખવે છે કે મજબૂત ઈચ્છાશક્તિ, દીર્ઘદ્રષ્ટિ અને સહિયારા પ્રયત્નોથી કોઈ પણ અશક્ય લાગતું કામ શક્ય બની શકે છે.